જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અહીંયા અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી વરસાદ આવી રહ્યો છે અને આવા વરસાદી વાતાવરણમાં આપણને બધાને સાંજે નાસ્તામાં ગરમા ગરમ ગોટા કે ભજીયા ખાવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે. તો આજે આપણે અળવીના પાન અને બટાકાનો ઉપયોગ કરીને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ભજીયા બનાવીશું. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. સૌ પ્રથમ મેં 5 નંગ મધ્યમ સાઇઝના અળવીના પાનને પાણીથી સરખી રીતે ધોઈને કોરા કરી દીધા છે. હવે પાનની ઉપર જેટલી પણ ઉપસેલી નસ દેખાય તેને કાતર કે ચપ્પુ વડે કાઢી લેવી. માર્કેટમાંથી પાન ખરીદતી વખતે તે આ રીતના સરસ તાજા અને લીલા હોય તેવા જોઈને લેવા. બધા પાન ઉપરથી નસ કાઢ્યા પછી તેની આ રીતે ગળી વાળી અને કાતર વડે બારીક સમારી લેવા. તમે ચોપિંગ બોર્ડ ઉપર મૂકી રફલી ચોપ પણ કરી શકો છો. અળવીના પાનને સમાર્યા પછી 1 નંગ બટાકાને પાણીથી ધોઈ પોટેટો પીલર વડે છોલીને છીણી લેવું. તમે એકલા અળવીના પાનનો ઉપયોગ કરીને પણ ભજીયા બનાવી શકો છો, પણ તેમાં 1 નંગ કાચું બટાકું છીણીને ઉમેરશો તો ભજીયા વધુ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બનશે. બટાકાના છીણને મિક્સિંગ બાઉલમાં લઈ તેમાં સમારેલા અળવીના પાન ઉમેરીશું. બધી જ સામગ્રીના માપ વિડીયોની સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. તેમાં 1 કપ બેસન અને 1/4 કપ રવો એટલે કે બારીક સોજી ઉમેરીશું. તેની સાથે મસાલામાં 1 ચમચી અજમો, 1 ચમચી સૂકી વરિયાળી. જો તમે લખનવી વરિયાળી ઉમેરો તો તેની ફ્લેવર વધુ સારી આવે છે. 2 ચમચી સફેદ તલ, 1 ચમચી અધકચરા વાટેલા સૂકા ધાણા અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. મસાલાનું માપ તમે તમારા ટેસ્ટ પ્રમાણે થોડું ઓછું વધતું પણ લઈ શકો છો. અડધી ચમચી મરી પાવડર, 1 ચમચી હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. તીખાશ માટે 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, મોણ માટે 1 ટેબલસ્પૂન તેલ અને ભજીયા વધુ સ્વાદિષ્ટ બને તેના માટે 1 ટેબલસ્પૂન મધ્યમ ખાટું દહીં ઉમેરી હાથ વડે બધું જ સરખું મિક્સ કરી લઈશું. આ ખીરુંની કન્સિસ્ટન્સી આપણે જે મેથીના ગોટા કે ભજીયાનું ખીરું બનાવીએ તેના કરતાં વધુ ઘટ્ટ રાખવાની છે, એટલે મસાલા સરખા ભળે તેનું ખાસ ધ્યાન રાખવું. આ રીતે બધું જ સરખું મિક્સ કર્યા પછી તેમાં જરૂર મુજબ અથવા તો 3થી 4 ચમચી જેટલું પાણી ઉમેરી મિક્સ કરી ખીરુંને ઢાંકીને 10 મિનિટ માટે મૂકી રાખીશું, જેથી તે પલળીને સરખું સેટ થઈ જશે. જે સમયે ભજીયાને ઉતારવા હોય તે સમયે ખીરુંમાં 1/4 ટીસ્પૂન જેટલા ખાવાના સોડા અને તેને એક્ટિવ કરવા માટે તેના ઉપર 1 ચમચી જેટલું પાણી ઉમેરી સરખું મિક્સ કરી લઈશું. સોડા જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં ન ઉમેરવા, નહીંતર તળતી વખતે ભજીયા વધુ પડતા લાલ અને ઓઇલી બનશે. કઢાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરી તેમાં સમાય તેટલા ભજીયાને તળી લઈશું. તળતી વખતે તેલ સરખું ગરમ થયેલું હોવું જોઈએ અને ગેસની ફ્લેમ હાઈ રાખવી. થોડી વારે તેને જારા વડે ફેરવતા રહેવું, જેથી બધી બાજુથી એક સરખા લાઇટ બદામી રંગના અને ક્રિસ્પી થશે. ખીરુંમાં આપણે કાચા બટાકાનો ઉપયોગ કર્યો હોવાથી એક બેચને તળવામાં આશરે 2થી 2.5 મિનિટનો સમય લાગે છે. લો ફ્લેમ પર કે ઓછા ગરમ તેલમાં ન તળવા, નહીંતર ભજીયા તેલ વધુ પ્રમાણમાં એબ્ઝોર્બ કરશે. તળેલા ભજીયાને બહાર કાઢી આ જ રીતે બાકીના ખીરુંમાંથી પણ ભજીયા તળી લઈશું. આ સિવાય પણ અળવીના પાનનો ઉપયોગ કરીને બીજી ઘણી બધી રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા એકદમ ગરમા ગરમ ક્રિસ્પી અને ટેસ્ટી અળવીના પાન અને બટાકાના ભજીયા બનીને તૈયાર છે. અત્યારે આપણે તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. તમે તેને ગ્રીન ચટણી, મીઠી ચટણી, દહીં કે ચા સાથે પણ ખાઈ શકો છો. આ માપ પ્રમાણે 2થી 3 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલા ભજીયા તૈયાર થાય છે. તો ચોમાસાની સિઝનમાં તમને પણ કોઈ નવા પ્રકારના ભજીયા બનાવવાની ઈચ્છા થાય તો આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.